નડિયાદમાં નડિયાદ સંતરામ રોડ શાક માર્કેટમાં ભીષણ આગ લાગવાનો બનાવ બન્યો છે। જણાવી દઉં કે અચાનક આગમાં 6 જેટલી દુકાનો લપેટાઈ। શાકભાજી કોથળા સહિત સામાન બળીને ખાક થયા હતા। ફાયર બ્રિગેડે પહોંચીને આગ પર કાબુ મેળવ્યો। આગનું કારણ હજી સુધી અસ્પષ્ટ છે, પરંતુ લાખોનું નુકસાન થયું છે। શાકભાજી કોથળા સહિતના સામાન બળીને ખાક થયા હતા। નડિયાદમાં આવેલ નડિયાદ રૂરલ પોલીસ સ્ટેશનની બાજુમાં આવેલ મોટી શાક માર્કેટમાં કોઈ અગમ્ય કારણોસર આગ લાગી હતી। જે આગનો બનાવ નડિયાદ ફાયર બ્રિગેડના થતા નડિયાદ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે તુરંત પહોંચી આગને બુઝાવેલ છે। આગ બુઝાવતા એમાં થોડોક કોથળા ને એવું સામાન પડેલ હતું। એમાં અગમ્ય કારણોસર કોઈ આગ લાગી, જે પાણીનો મારો ચલાવી આગ બુઝાવેલ છે। કોઈ અન્ય જાનહાની થયેલ નથી, પણ શાક જે હતું શાકભાજી એમાં થોડુંક નુકસાન થયેલ જણાયેલ છે। મારી પોતાની દુકાન છે। શું આજે શું ઘટના બની છે, કેવી રીતે બની, ક્યારે બની અને કેટલું નુકસાન ગયું? ઘટના તો એવી બની છે, બધા કોઈ વેપારી હતું નહીં હાલની અંદર, બધા પોતપોતાના ઘરે જતા રહ્યા। બપોરે બનાવ બન્યો 12:30 વાગે, જ્યારે ઘરેથી ફોન આવ્યો કે ભાઈ દુકાનોની અંદર આગ લાગી છે। હવે આગ કેવા કારણ લાગી, શા કારણ લાગી એ કોઈ જાણવા નથી મળ્યું, પણ જે દુકાનોની અંદર 5 થી 6 દુકાનની અંદર ઓછામાં ઓછી લાખથી 1.5-2 લાખ રૂપિયાનો માલ હતો, એ બધું ભરીને ખાક થઈ ગયું છે। શું શાકભાજીમાં શું શું હતું? શાકભાજી ડુંગળી, બટાકા, લસણ,